અંકલેશ્વરના ભરકોદરા ગામની હદમાં આવેલ રોશની એસએસમાં ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનમાંથી ભરૂચ એલસીબીની ટીમે શંકાસ્પદ કોપર તથા કેબલ વાયરના જથ્થા સાથે 3 ઇસમોની અટકાયત કરી ₹2.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરકોદરા ગામની હદમાં આવેલ રોશની એસેટમાં ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનમાં બિલ વગરનો શંકાસ્પદ કોપર તથા કેબલ વાયરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની મળેલ બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી। એલસીબીએ ટીમે ગોડાઉનમાં તપાસ કરતા કોપર વાયર, કેબલ, પાઇપના ટુકડા સહિત કુલ 300 કિલોગ્રામ શંકાસ્પદ કોપરનો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન ગોડાઉન માલિક મોહમ્મદ મુસદ્દીક મોહમ્મદ રફીક પઠાણ સહિત 3 ઇસમો હાજર મળી આવ્યા હતા। તેઓની પૂછપરછ દરમિયાન કોપરના જથ્થા અંગે કોઈ ખરીદી વેચાણના બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે ₹2,64,000 ઉપરાંતનો જથ્થો અને 10,000નો મોબાઈલ મળી કુલ ₹2,74,000નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।